ચેમ્બર ઓફ કોમર્સ માતૃ સંસ્થા તરીકે પદાધિકારીઓ અધિકારીઓ બધાને મારી એક વાત છે કે હવે હાવ કરો તો સારું છે, હવે હાવ કરો ને તો સારું છે। એક વાતમાં સમજો તો બીજી વાત નથી કરવી। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ચેમ્બર ઓફ કોમર્સે માગી હતી, આ માટે નહોતી માગી, સુવિધા વધારવાની વાત છે। આજે મોસાળે જમણને માની વાત આપણે કરીએ છીએ તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અઢળક પૈસા આપે છે। શેના માટે આપે છે? વિકાસ માટે, સુખ સગવડ વધારવા માટે। તમારી પાસે ટેકનિકલ સ્ટાફ નથી, ક્વોલિફાઈડ માણસો નથી, એનો ભોગ આ ગામની પ્રજા બને ને એ હવે નહીં ચલાવી લઈએ। આ સીધી વાત છે। પૈસા આવે છે એનો મતલબ વાદળી માટે ભેંસ ન મારવાની હોય। ભૂગર્ભ ગટર જોઈએ, ભૂગર્ભ ગટર એક સગવડતા છે, પણ આ સગવડતા માટે થઈને કેવડી કિંમત ચૂકવવાની એનો કઈ હિસાબ તો જોઈએ કે નહીં? આની પહેલા આપણે માંગનાથ રોડ ખોઈદો, એની પહેલા આપણે એમજી રોડ ખોઈદો। એમજી રોડના વેપાર ઉદ્યોગનો કેવડો નુકસાન થઈ એના આંકડા તમે લીધા છે? તો આવડા ખર્ચા પછી આ સગવડ જરૂરી છે? એવી તો કઈ અહીંયા તકલીફ ઊભી થઈ ગઈ છે કે અહીંયા ગટરના પાણી છલકાય છે। આ ગામમાં ગટર નહોતી, હતી જે છે એનો સુધારો કરીએ, સગવડ કરીએ તો બરાબર છે। જયશ્રી રોડના વેપારીઓએ તકલીફ ભોગવી છે। પાછું આ બધું જો ઉહાપો અમસ્તો નથી થતો, કોઈ કામ અને વિકાસનો વિરોધ નથી, કોઈ સરકારનો વિરોધ નથી। ભંડોળ આપે છે, સારા કામ માટે આપે છે, માત્ર અણઘડ આયોજનનો વિરોધ છે। હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10 કોર્પોરેટર। આજે અહીંયા પાછો એક વિવાદ થયો છે જે થોડાક દિવસ પહેલા કાળવા ચોકથી લઈને માંગનાથ રોડ પર ખોદાણ કામ થયેલું હતું, ત્યારે અહીંના વેપારીઓ બધાએ તપાસ પર બેસી ગયા હતા, પણ એને સમજાવ્યા કે આપણે હનુમાનના મંદિરથી ગટર કરવી છે, પછી ગટર આગળ કરવી નથી। એટલે બધા ત્યાંથી ઊભા થઈ ગયા। પણ પરમદી કાલે જ બપોરના આ રોડ પાછો ખોદી નાખ્યો સરસ્વતી સ્કૂલ સુધી। ક્યાં કારણસર ખોદી ખબર નથી, પણ અમે ગિરીશભાઈના ઘરે ગયા હતા, ગિરીશભાઈને યારે વાતચીત કરી તો કે એ તો કામ થશે જ। એ ખોટી એવી જીત કરીને કામ કરવા માગતો હોય તો એ કામ કરવું જ ન જોઈએ। આ તો પ્રજાને હેરાનગતિ કરવાનું એક કામ છે। અને હું તમને કહું કે માંગનાથના વેપારીઓ બધા હેરાન થાય। અને બીજા નંબરમાં જે ભૂગર્ભ ગટરનું કામ છે, 4 વર્ષ પહેલાં આ વિસ્તારમાંથી ભૂગર્ભ ગટર બધે કઢવી નાખી હતી, અને એનું બતાડી અને એમજી રોડ ઉપર પાણીનું જોડાણ કરેલું હતું। એમજી રોડ ઉપર ભૂગર્ભ ગટર થઈ ગઈ, એમાં જોડાણ થઈ જાય એટલે આ વિસ્તારનો કોઈ કરવાની જરૂર જ એમાં આવતી નહોતી, છતાં કઈ કારણસર તોડે છે અને એમને ખબર નથી। જો આજે વેપારીઓએ પાછો વિરોધ કર્યો છે, આજ વેપારી બધા ભેગા થયા 50-60 જણા। કાલે જો આવું બનશે તો બધા વેપારીઓ બંધ પાડશે, કમિશનર સાહેબની ચેમ્બરમાં જઈને બેસશે કે આ બાબતે આ નિર્ણય કમિશનર સાહેબ બંધ ન કરે એ વખતે તો બધા કમિશનર સાહેબની ચેમ્બરમાં જશે। મેં આજે હમણાં જાણવા મળ્યું કે હવેલીના મહારાજ સાહેબ બીમાર પડ્યા તો એને એમ્બ્યુલન્સ ન આવી ગઈ, તો એને અહીંથી થોડા સ્ટ્રેચરમાં લઈ અને રાણો ચોક સુધી લઈ ગયા। ભાઈ એવી રીતે બેન ભાઈ જે આ ગટરના પ્રશ્ન જીદ પકડીને બેઠા છે, અહીંયાથી જે આગ લાગીને ત્યારે ફાયર શાખાની ગાડી આ બાજુથી ન આવી શકી। ભલે 3 માળ કદાચ બળી જાય વાંધો નહીં, પણ એની આજુબાજુની 17 દુકાનોમાં પાણીના ફોર્સ લાગતા લાખો રૂપિયાનો માલ બધાનો પાણીમાં આવ્યો ગયો। કારણ કે જે પાણીનો જે સાડીઓની અંદર ઘરચોળા અને બાંધણીને જે સાડીઓ ને એકવાર પલળેલા પૈસા ગયા, કારણ કે આઈટમ જ પૂરી થઈ ગઈ। એક નીચે વરવધુ સાડી વાળાનો મિનિમમ 10 લાખ ઉપરનો માલ પલળી ગયો। એવી રીતે જે ચપ્પલ વાળાનો માલ ફેલ, કાયદેસર ફેલ, નાનકડી દુકાન બાકડા વાળો છે ચપ્પલો, એવા બીજા કેટલાયને નુકસાન થયું છે। એટલે માત્ર ને માત્ર એક વસ્તુ ન સમજો, ખાલી આગ લાગી એના હિસાબથી એક જણાને નુકસાન થયું, નુકસાન બીજા 13 જણાને અલગ અલગ રીતે નુકસાન થયું છે। બીજી વાત કે ભાઈ આ વસ્તુ જે કંઈક થઈ રહી છે ખોટી છે, ને કાલથી જો આ વસ્તુને આગળ વધારવામાં આવશે તો વેપારીઓ બંધ કરી અને આનો ઝુંબેશ કરશે। અને આગામી દિવસોની અંદર ચૂંટણી આવી જ રહી છે, એટલું યાદ રાખજો, મતદાનનો બહિષ્કાર। બોલો ભારત માતા કી જય! બહિષ્કાર, બહિષ્કાર, મતદાનનો બહિષ્કાર, 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 વેપારી કરે મતદાનનો બહિષ્કાર, 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 મતદાનનો બહિષ્કાર, 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 મતદાનનો બહિષ્કાર। તમામ વેપારીઓ મંડળ આમાં ભાગ લેશે।